તારે મિત્ર ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ હાલો ગુડ ઇવનિંગ કેમ કે આપણે રાઈતે બ્લોગ ચાલુ કરશે આપણે તો બોલતા નથી આવડતું અંગ્રેજી બાબા કે રાઈતે બ્લોગ ચાલુ કર્યો એમ એટલે હમી હાઈ છે રાઈત તો નથી પડી પણ આમાં દે નો કહેવાય જો 8 વાગી ગયા છેટેથી દેખાડું અને અહીંયા જો મિતુલભાઈ છે ને પ્રોગ્રામ કરે છે મોટા પાયે તો શું પ્રોગ્રામમાં પેલા હમું જોવો તો તમને આ પ્રોગ્રામનો આઈડિયો ક્યાંથી આવ્યો ઈ કયો આઈડિયો બપોરે નક્કી થયું કે ભજીયા બનાવવા કે પણ મને તો હાઈ છે તમે કીધું અરે હજી બપોરે અમે ચર્ચા કરતા હતા ભજીયા બનાવવા કે ચણાનું શાક હા પછી એમ થયું કે કંઈક નવીન કરીએ ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો તો જો એવું તો હાલો તો શું તૈયારી વાવ તો આજે છે ને મિતુલભાઈ ભજીયા ઉતારશે અને આપણે તો ખાવાના છે આપણે કાંઈ બટેકાની પતરી હા આને લગભગ ઓલી બાજુ પૂરી કીએ આલુ પૂરી કે એવું કંઈક તમારે આણંદ સાઈડ આણંદ સુરત બાજુ આ હે ઓલા કેવા વડાપાવ ભેગા આવે ને જો આ વડાપાવ ભેગા આવે ને એવા ભાઈ કેવું નવીન જાતના ભજીયા બનાવો એટલે મિતુલભાઈ છે ને નવીન જાતના એની જી આણંદ સાઈડ છે ને એ સાઈડ ના આ શું છે અને આ થોડોક આડાવડું થઈ ગયું છે પણ થોડું હાલશે તો ખરી આ હે મેથીના ઓકે હાલો મેથી થોડીક મિત્રો મોટી રહી ગઈ છે એમાં આપણે પહેલી વાર બનાવી ને આપણે ખાધા છે પણ આપણે કોઈ કટ નથી કર્યું એટલે ખબર નથી લોટાઈ થોડો છે ને હજી થોડોક ઠાડો કરવો પડશે મિત્રો ઓકે હાલો તો પછી થોડો અને આ હે અને આ તમને આ કે મેં કીધું નનકા કહી તો કે વડાપાવ ખાધા હે કે વડાપાવ માં આવડાવડા જોઈએ આ લાડવા જેવડા તેને ગોઈંડા વૈરા હે ભાઈ આવું હોય ક્યાંય મોટા મોટા હોય મજા આવે ખાવાની મજા આવે તો આજ મિતુલભાઈ કે હું બનાવું તો મમ્મી ને બધાને ખવડાવું એટલે આજ તો મિતુલભાઈ બનાવે પ્રોગ્રામમાં જોઈ હવે કેવા બને એવું કાંઈ વાંધો નહીં તો જો આવી બધી તૈયારી કરી છે મિતુલભાઈએ અને આપણે તો જો બધું એને કીધું બધું હાજર કરી દીધું છે અને બધું એને બનાવ્યું છે આપણે ખાલી બધું એને કમ્પ્લીટ બાફી એવું બધું કરી દીધું આપણે કાંઈ જાજુ કર્યું નથી અને મિતુલભાઈ હવે જો તેલ મૂકી દીધું છે તો ચેક કરો તેલ આવી ગયું કે નહીં થોડુંક આવ્યું છે આ તો આપણે થોડીક વાર ઝાઝી વાર આવવા દેવું પડશે ને તોય હરખા થાય નકર અંદર જઈને તારા કે મમરી છૂટી પડી હા છૂટી પડી જાય જો આ મસ્ત હવે તેલ મૂકી દીધું હવે મિતુલભાઈ કેવા ભજીયા કરે પછી તમને ચખાડી કા બરોબર ને મિત્રો એક નંબર થાય તમારે મને ખાવા હોય અને શું પ્રસંગે ઓર્ડર લેવામાં નહીં આવે ખાવા હોય તો આવી જાય છો પણ ઓર્ડર લેવામાં નહીં આવે કેમ કે અમારા પૂરતું જ છે હા અમારા પૂરતું આટલી સામગ્રીથી બનાવી અને કેવા બન્યા એ તમને બનાવીને પછી ખાઈને પછી કહેશું પછી રિવ્યુ આપશું ચાલો હવે પેલા મિતુલભાઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ પછી મરચા તમને એવું લાગતું હોય મોરા નથી આ હે આ છે ભડકો મરચા એકદમ ભડકો મરચા અને એની કટકી પાછી આમાંય નાખી એની કટકી આમાંય નાખી કેમ કે મિતુલભાઈ કે મારે તીખા ખાવા તો કીધું ખાઈ શકો તો તેલ આવી ગયું હા તેલ આવી ગયું એવું લાગે છે આવી ગયું છે આવી તો ગયું છે ચાલો તો મિતુલભાઈ જો હવે બનાવવાનું ચાલુ કરશે અને કેવા બને હવે જોઈ અને પછી કેવું ટેસ્ટમાં લાગે બરોબર ને મિતુલભાઈ તો કરી દો આજથી ચાલુ કરું કે બીજા કોઈ કરું ના ઈ જ નાખી દો તમે તમારે આપણે જ ખાવાના છે પ્રભુ કા નામ ચાલુ કરી દઈએ ને હવે વાવ એમ તો આપણને ભાવે નાનપણથી આ બધું તો મને ખૂનમાં છે એવું છે થોડુંક આ બધું હે તારા લોહીમાં હે કે હું હા નાના બધું બનાવતા ને એટલે મને બધું ભાવે છે એટલે આ નાના ઘરે જઈને શીખી ગયો બધું બરોબર ને ભાઈ હા બધું શીખી આવ્યો છે હો નાના ઘરે જઈ નાના કંદો હતા ને એટલે બરોબર ને જો હવે બને આને કહેવાય આને લગભગ બધી ના નાખતો ના બસ આ થઈ ગયું ને બસ પછી ચાલો તો આપણે એની હેલ્પ કરશું થોડીક બરોબર ને હેલ્પ તો કરવી પડે ને તમે ચાખ્યું ને બરોબર છે ને મસાલો તો ચાખ્યો મસાલો ચાખ્યો તમે ચાખો કરા મોરા બોરા નથી ને ટેસ્ટ કરવું પડે ને બરોબર ને આ જો મસ્ત રેડી જોઈએ આપણે જો મસ્ત આમ જોતા જો ખાવાનું મન થઈ જાય અને આ આણંદ સાહેબ તમારે પૂરી કે કા ને શું કે ઈ બધું ઈ મને ન ખબર હોય ઈ પૂરી લોકો કઈક બોલે હું તો એના પતરીના બધી તો પતરીના તો તમને પૂરી જાય ઈ લોકો પૂરી બોલે એટલે જો આ પૂરીના મસ્ત ભજી આપણે તો બટેકા પતરીના જ બોલીએ બટેકા પૂરી સાચે ને જો બટેકા પૂરી હા આમાં બટેકાનો પતરી નાખી એટલે બટેકા પૂરી કહેતા હશે કદાચ એવું કઈ કહેશે બરોબર ને હારું હાલો જો મસ્ત એક નંબર ઉતારીને પછી લાઈન તમને રિવ્યુ આપી કઈ રીતે નાખી અમે હા હારો પેલા બનાવી નાખી ચાલો બરોબર ને ચાલો કન્ટિન્યુ જો મિત્રો આમ જોઈ શકો છો તમે આપણે આમ જો આ છે ને મેથીના ભજીયા
બળાવાળા બળાવાળા પહેલી વાર બનાવ્યા કા મિત્ર શું કેવું આ બધું છે ને મિતુલભાઈ પહેલી વાર બનાવ્યું હે બનાવતો નથી પણ એ બધું શીખે કે મમ્મી શીખવાડ એટલે એને પછી આ બધું મને આવડે જ છે મિત્રો ધીરે ધીરે બધું બહાર પણ આ આવડા ભજીયા કોણ બનાવે એમ નથી પણ તારી મેથી મોટી હતી તો શું કરવાનું જો મિત્રો આમ જો અને જો આ વડાપાવની ઓલી પતરીઓ આ બહુ મસ્ત ટેસ્ટ વાળો છે કેવું વાંધો નહીં આવી છે આ જુઓ આ ગોટા તો આને કહેવાય આને શું કહેવાય બટેકાના ગોટા હા એ બટેકાના ગોટા જ કહેવાય પતરીના હજી આને મેથીના ઉતારે છે પણ આમ જો આ મેથીના પણ કેવડા કર્યા મિતુલભાઈ આવડા નો હોય ભાઈ ઈ હવે નાના કરશું આપણે ના જો કે હાલે પણ આ ફૂલાય ને આ મેથી આમાં છે ને ફૂલાણી વધારે આપણે સોડા નાખ્યો હોય ને મિત્રો હા સોડા નાખ્યા હોય એટલે બરાબર ને આવે મજા આવે ભજીયા તો બનાવવા જ જોઈએ જિંદગીમાં કાંઈ ન બનાવો તો કાંઈ નહીં ભજીયા બનાવતા આવડવું જોઈએ ભજીયા બનાવતા કઈક મહેમાન આવે તો ના પાર્ટી કરવી હોય તો થાય ને ગ્રુપ આવી સક્સેસ પ્રોગ્રામ કરવો પડે બરોબર ને સક્સેસ પ્રોગ્રામ ચાલો તો મસ્ત બન્યું છે હજી બનાવી પછી બતાવી બરોબર ને કન્ટિન્યુ જોડાયેલા જ જોડાય ચાલો જો ગાઈસ આટલા બધા આપણે છે ને ભજીયા બનાવીને કમ્પ્લીટ કર્યા છે અને જો એમ મિતુલ પારસભાઈ જો પારસભાઈ રિવ્યુ આપો કેવા લાગે તમને ભજીયા મારું પેટ તો ભરાવા બસ એટલે તમે કહેતા હોય કે પ્રસાદ હતો ને પ્રસાદ તો પેટ ભરી ગઈ ને ડીશ એક ખાઈ ગયો ને પાછળ કે મારું પેટ ભરાવા આવ્યું કેવો મિતુલભાઈ ને કેવો રિવ્યુ તો આપો કેવા મસ્ત બન્યા છે ને મિતુલભાઈ બનાવ્યા અને જો આ લીલી ચટણી મીઠી ચટણી તીખી ચટણી બરાબર ને ચાલો મિત્રો હવે આપણે થોડુંક ચાખી કેવું લાગે છે એકદમ પોચા હો મેથીના તો એકદમ પોચા બરોબર ને ચટણી એક નંબર ને ચાલો મિતુલભાઈ બહુ મસ્ત ભજીયા બનાવ્યા છે અને ખાવામાં એટલા ટેસ્ટી છે તો હવે શું આપણે બ્લોગ નો એન્ડ કરશું ને તું કદાચ મારે તો ખાવામાં ધ્યાન રહે હાલો તો મિતુલભાઈ બહુ એક નંબર મસ્ત ભજીયા બનાવ્યા છે તો હવે તમને આવા રેસીપીના કોન્ટેન્ટ માટે અમારી સાથે જોડા લ્યો આવી નવી ફરી નવી રેસીપી લઈને તમારી સાથે ત્યાં સુધી ગુડ બાય જય શ્રી કૃષ્ણ હાલો તો ત્યાં સુધી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ